અનંત વિજ્ઞાનમતીત દોષં અબાધ્ય સિદ્ધાંતમ મર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જીનમાપ્તમોખ્યં સ્વયંભુવંસ્તો વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભગજીઓ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષ માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. એની સાથે જ્ઞાન દર્શન ચારિત્રની ફલશ્રુતિ રૂપે સમ્યક સમજ પ્રગટ થતી હોય છે. જ્યાં સુધી બાહ્ય ભાવોમાં જીવ રાચતો હોય ત્યાં સુધી એની સમજમાં બહુ ફરક હોય છે. જીવનમાં કેટલીક વખત એવા પ્રસંગો આવે છે કે સમજ ગલત હોય અને એ ગલત સમજને કારણે કેટલાક જીવોને આપણે અન્યાય કરી બેસીએ. એનું કહેવાનું કંઈક બીજું હોય અને આપણી સમજી બેઠા હોય કંઈ બીજું. આવું કેટલી વાર બને છે. આપણા જીવનમાં આ મોટી મુશ્કેલી છે. પછી સામેની વ્યક્તિ એમ કે ના, મારું કહેવાનો આશય એ નહોતો, પણ આપણે સમજવા તૈયાર નથી હોતા. આ જે આપણી કુટેવ છે કે આપણી આ જે દુષ્વૃત્તિ છે, એ વૃત્તિ જ્ઞાન દર્શન ચારિત્રને સમ્યક થવા દેતી નથી. જે મિથ્યા રૂપે પરિણમી રહ્યા છે એ મિથ્યાત્વમાં વધારો થાય છે. સત્ય સમજ ન પ્રગટવાને કારણે બીજાને આપણે સમજી ન શકીએ, એ પણ એક મિથ્યાત્વ છે. આપણી પાસે મિથ્યાત્વની બહુ ટૂંકી વ્યાખ્યા છે. પૂછવામાં આવે કે મિથ્યાત્વ શું, તો તમે કહેશો કુદેવ, કુગુરુ, કુધર્મને માનવા, એનું નામ મિથ્યાત્વ. વાત તો ઠીક છે, ખોટી નથી, પણ એટલે શું? તો વળી થોડુંક તમે એમ કહી દેશો કે અમે કોઈ દેવદેવીઓને માનતા નથી, અમે ક્યાંય હાથ જોડતા નથી, ક્યાંય પગે લાગતા નથી, એટલે અમે મિથ્યાત્વી નથી. આ બધી બહુ સ્થૂળ માન્યતાઓ છે. વાત એમ જ હોવા છતાં પણ એ માન્યતાના હાર્દ સુધી આપણે ગયા નથી. કુધર્મની માન્યતા એટલે શું? આપણામાં પડેલી અધાર્મિક વૃત્તિ, અધાર્મિક સમજ, એનું નામ કુધર્મ છે. આપણે શું સમજીએ છીએ કે આપણા જૈન ધર્મ સિવાય
અને એમાંય આપણે સ્થાનકવાસી છીએ એટલે સ્થાનકવાસી સિવાય બીજાને માનીએ તો એ કુધર્મ કહેવાય. અરે એમ નથી મારી માં, એમ નથી. આપણામાં જે કુવૃત્તિઓ પડી છે, કારણ કે ધર્મ અહીંયા બતાવ્યો છે, બધું સહાવો ધમ્મો બતાવ્યું છે. યાદ રાખો, શાસ્ત્રની અંદર કોઈ સંપ્રદાયને ધર્મ નથી કીધો. સ્થાનિકવાસી હોય એ સાચો ધર્મી ને ડેરાવાસી હોય એ ખોટો ધર્મી એવું નથી બતાવ્યું. શાસ્ત્ર એ બતાવે છે કે તારા સ્વભાવમાં તું રે એ ધર્મ, અને સ્વભાવમાંથી બહાર નીકળે એ અધર્મ. તો તારામાં પડેલી જે દુષ્વૃત્તિ છે, કુવૃત્તિ છે, એ અધર્મ છે. તો અહીંયા મેં જે કહ્યું એમાં કે બીજાને સમજતા આપણને નથી આવડતું એ આપણો અધર્મ છે, એ આપણું મિથ્યાત્વ છે. એટલે કરવાનું શું છે? કરવાનું એ જ છે કે તું તને જોતો રહે, તારી વૃત્તિઓને જોતો રહે, તારી વૃત્તિઓનું મૂલ્યાંકન કરતો રહે, બીજાની નહીં. અહીં આ ચારાંગ સૂત્રના 9મા અધ્યયનમાં જ્યાં આપણે પ્રભુ મહાવીરની વાતો કરી રહ્યા છીએ, ત્યાં મહાવીર માટે 10મી ગાથામાં એવું કહ્યું કે ગઢીએ મિહો કહાસુ સમયમ્મી નાયસુએ વિસોગે અદખો એ આઈંસે ઉરાલાઈ ગચ્છેણાય પુત્તે અસરણાય. 2 વાત કરી આમાં. એક વાત તો એ કરી કે મિહું કહાસુ, મહાવીર પ્રભુ વિચરણ કરી રહ્યા છે. રસ્તે ચાલતા અનેક લોકો મળે છે, અનેક દ્રશ્યો દેખાય છે, અનેક જીવોની પ્રવૃત્તિઓ દેખાય છે. એમાં કોઈ વિકથા કરી રહ્યા છે. વિકથા જાણો છો ને? તમે રોજ સામાયિકમાં પણ બોલો છો કે સામાયિકમાં વિકથા કરી હોય તો મીચ્છામી દુક્કડમ કહો છો ને. આ વિકથા કેટલી? 4. ચૌવી વિકહાહી પુરુષ કહાયે, ભટ્ટ કહાયે, દેશ કહાયે, રાય કહાયે. બરાબર? આજ ને 4. આ 4ને વિકથા કીધી. આનો અર્થ શું થયો? જેમ કે સ્ત્રીઓ માટે પુરુષ કહા કીધી, પુરુષ માટે સ્ત્રી કહા કીધી. એનો અર્થ એ થયો કે કોઈ પણ સ્ત્રીની કે પુરુષની વાતો કરવી એનું નામ વિકથા. ભેગા થઈને જે વાતો કરો છો એ કોની કરો છો? કાં સ્ત્રીની હશે ને કાં પુરુષની હશે. બરાબર છે? કોઈ પાત્ર તો હશે જ ને એમાં. તમારી વાતોમાં કોઈ માનવ પાત્ર ન હોય એવું તો નહીં બને. કોઈને કોઈ માનવ પાત્ર હશે, તો એને પછી કથા કેવાની કેવી કથા? અને એ કરવાની સામાયિકમાં જેમ ના પાડી છે એમ આખા જીવનમાં પણ ના જ છે. પણ સામાયિકમાં આ શબ્દો મૂકવા શું કામ પડ્યા? 4 કથા માહિલી, કોઈ કથા કરી હોય તો મીછામી દુક્કડમ એમ કહો છો, પણ આ મૂકવું શું કામ પડ્યું? કે જીવને આ જ આદત છે. કોઈને કોઈની કથા કરવાની એને આદત જ છે. કોઈની નહીં મળે તો ઘરની પણ એ જ કરશે, વહુની, દીકરાની, છોકરાઓની, કાંઈ ને કાંઈ કથા. અરે સારી કથા કરો તો એને વિકથા કીધી. તમે તમારા દીકરાના, વહુના, છોકરાના વખાણ કરો ને તો એનું નામે વિકથા છે. કેમ વિકથા કેમ કીધી? તો કે તમે સ્વભાવમાંથી બહાર નીકળ્યા,
તમારો દીકરો વહુ કે પોતરા પોતરી એ તમે છો કે તમારાથી અલગ છે? તમે ને એક જ છો? નહીં ને. તમે સ્વતંત્ર આત્મા છો, એ સ્વતંત્ર આત્મા છે. એટલે એની કોઈ પણ વાત તમે કરી એનું નામ વિકથા છે. તો હવે આ તો ટેવ જ પડેલી છે. બીજું કરવું શું? બીજી વાતે છે નહીં કરવી. મને બતાવશો તમારી પાસે બીજો કોઈ સબ્જેક્ટ છે? વાત કરવા માટે કોઈ એવો સારો સબ્જેક્ટ છે તમારી પાસે? કાંઈ નથી. ચારેય વિકથાને જરા જોઈ લો. ભટ્ટકથા. ભટ્ટકથા એટલે ભોજનની, ખાવા પીવાની કથા. એ કરો છો? અમુક જગ્યાએ ગયા હતા ને બહુ સરસ ખાવાનું હતું. એટલું સરસ તો બનાવ્યું હતું. ગઈકાલે એક બેને મને કીધું, મસ્તી તે દિવસે કેટલું સરસ જમવાનું હતું. મેં કીધું ભાઈ મને હું કામ કહો છો? મને યાદ નથી શું હતું કે કેમ હતું. એ મને નહીં કહો, તમે જાણો. કેટલા વખત યાદ રહે છે બોલો? ઘણી વખત એવું સાંભળ્યું છે કે અમુક જગ્યાએ ગયા હતા અને ત્યાં અમુક જગ્યાએ અમુક વસ્તુ ખાધીને એનો સ્વાદ દાઢમાં રહી ગયો છે. તારી દાઢ તો જોવા દે મને. દાઢમાં રહ્યો છે કે તારી સ્વાદ વૃત્તિમાં રહ્યો છે? આવું યાદ રાખીએ છીએ આપણે. એટલે તમને બધાને ખબર છે કે આનું શું વખણાય. ખબર છે ને લતાબેન? સુરતનું શું વખણાય? બધાને ખબર છે, બધાને ખબર છે. કેટલું બધું યાદ રહે છે. સુરતમાં કોણ મહાન સંત થઈ ગયા અને એ સંત કેવી રીતે જીવી ગયા, એ આપણને શું આપી ગયા, એ યાદ છે? ના, અમે સુરતના એવા કોઈ સંતને નથી ઓળખતા. અને સુરતની ઘારી ખબર છે. આ ભટ્ટકથામાં રસ રેડીને વાત કરીએ છીએ. કેટલી જાગૃતિની જરૂર છે. પ્રભુએ આનો ત્યાગ કરવાનો કીધું. પ્રભુ એમ કહે છે કે તારાથી ઉપવાસ આયંબિલ એકાસના નથી થતા, એ તપ રહેવા દે તું, પણ આ વિકથા છોડ. આમાં બતાવ્યું છે કે પ્રભુ એમાં ધ્યાન જ નહોતા દેતા. જ્યારે વિહાર કરતા હતા, છદ્મસ્ત હતા. હું તમને વારંવાર એ કહું છું કે આપણે ત્યાં અહીંયા જે આચારાંગ સૂત્રના 9મા અધ્યયનની વાત ચાલી છે, પ્રભુ છદ્મસ્ત હતા ત્યારની વાત કરીએ છીએ. સર્વજ્ઞ થઈ ગયા પછીની વાત નથી. પછી તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. પણ છદ્મસ્ત અવસ્થામાં જે વૃત્તિઓ અંતરમાં ઘેરો ઘાલીને પડી હોય છે, એ વૃત્તિઓની આ વાત છે કે પ્રભુ વિહાર કરતા હોય અને રસ્તામાં લોકો વાતો કરતા હોય, પણ એ વાતો પ્રત્યે ધ્યાન નહોતા દેતા. એવી રીતે એ વિચારતા હતા. હવે આપણે એની સામે આપણી જાતને મૂકીએ. કોઈ વાતો કરતા હોય અને આપણે એમાં ધ્યાન ન દઈએ, એવું બને? બને? ન બને. બહુ જ આપણી એટલી બધી જિજ્ઞાસ વૃત્તિ છે. શેમાં? કોઈની વાતોને જાણવામાં બહુ જિજ્ઞાસ વૃત્તિ છે. લોકોને આપણે કહીએ ને કે તમારે શું કામ, તો કે જાણવું તો ખરું ને. અરે શું કામ જાણવું ભાઈ? તારે શું છે એમાં? એને જે વાત કરવી હોય કરે. તારે શું? તારે જાણીને શું કામ છે? તો વિકથા, ભટ્ટકથા કેટલો રસ રેડીને, મને એ બહુ જ ભાવે. મેં અમુક જગ્યાએ ખાધું, એ મને બહુ જ ભાવે. અમે કેટલાક વર્ષો પહેલાં ચિંચણ હતા, તો ચિંચણ જે લોકો મુંબઈથી આવે એ કેવું, વાનગામ સ્ટેશને ઉતરે પછી સીધા અમારી પાસે ન આવે. શું કરે? જો બોલ્યા. કોણ બોલ્યું? વાનગાંવ સ્ટેશનના વડા વખણાય. બરાબર ને?
એટલે વાન ગામ ઉતરીને પહેલાં વડા ખાવાના. મા સતી તો પછી, મા સતી તો છે જ નહીં, ક્યાં જવાના છે? એ તો ચિંચણમાં બિરાજે જ છે. પછી દર્શન કરવા જઈએ આપણે. પહેલાં તો હા, આધિ પેટોબા મંગ વિઠોબા. આ શું છે? લોકો આવીને અમારી પાસે આવી બધી વાતો કરતા હોય, અમારા મગજ ખરાબ કરતા હોય. અહીંયાનું આ વખણાય ને ત્યાંનું તે વખણાય ને ત્યાંનું તે વખણાય. કેટલું યાદ રહે છે? કોઈ સંતોમાં રહેલી સાધનાની જે વિશેષતાઓ, એ વિશેષતાઓ પણ વખણાતી જ હોય. એ યાદ રહે છે ખરી? એની વાતો કેટલીક કરો છો? એની જ વાત છે આ. એની વાતો કેમ નથી કરતા? એ વારે વારે કેમ નથી વાગોળતા? અને આ બધું વાગોળીએ છીએ. બતકથા, દેશ કથા, દેશમાં શું ચાલી રહ્યું છે, રાજ્ય કથા, રાજ્ય કેમ થઈ રહ્યું છે. અમુક વસ્તુઓ જીવન જીવવા માટે જાણવી જરૂરી છે, પણ એ વિકથા રૂપે ન બને એ જોવું છે. અમે ઘણી વખત કોઈ ભાઈઓને કે કોઈને પૂછીએ કે તમે ટીવી જુઓ છો, તો એ લોકો એકરાર કરતા હોય છે કે માસી ટીવી જોઈએ ખરા, પણ ખાલી ન્યૂઝ લેવા પૂરતો હોય છે ને. ઘણા એવા ખાલી ન્યૂઝ લેતા હોય છે. શું કામ? જ્યાં જીવી રહ્યા છે, જે રાજ્યમાં, જે સમાજમાં એ જીવી રહ્યા છે, ત્યાંનું વાતાવરણ શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, અને એમાં પોતાએ શું કરવું જોઈએ, એ જાણવા સમજવા માટે એ જુએ છે. એ એક વાત અલગ થઈ ગઈ. પણ વિકથા કરવા માટે ઘણી વખત રાજ્યમાં કંઈ ચાલી રહ્યું હોય અને એની વાતો તમે સાંભળો કે વાંચો અને ભેગા થઈને એની ચર્ચા કરો. હવે તો મને નથી ખબર, નહીંતર પહેલાં તો પુરુષો ભેગા થાય એટલે એની પાસે એ દેશ કથા જ હોય. ઓલો મિનિસ્ટર આવો છે ને ઓલો મિનિસ્ટર આવો છે ને ઓલો આમ કરે છે ને ઓલો તેમ કરે છે. હમણાં તો નરેન્દ્ર મોદીની બોલબાલા છે એટલે એની કંઈક વસ્તુ તમને ગમતી હશે, કંઈક વસ્તુ નહીં ગમતી હોય, એની ચર્ચા કરતા હશો. આ બધું મહાવીર નહોતા કરતા. આપણું કહેવાનું એ છે કે મહાવીર આ નહોતા કરતા. તો કે એ તો મહાવીર હતા તો ન કરે, અમે ક્યાં મહાવીર છીએ? હે અરવિંદભાઈ, મહાવીર થઈ ગયા તમે? પણ આપણે એકડે એકથી શરૂ કરવાની વાત તો છે ને. એકડે એકથી શરૂ કરવું છે કે નથી કરવું? સાધનાના માર્ગમાં આગળ જવું છે કે નહીં? તો અત્યારથી જ શરૂ કરવું પડશે. 4 પ્રકારની વિકથા મારે કરવી નહીં. આપણે ત્યાં એટલે તો કહેવતો આવી છે. પહેલાંની કહેવત હતી 4 મળે ચોટલા તો શું ભાંગે ઘરના ઓટલા. એટલે તમે લોકોએ આ લોકો પર બધું નાખી દીધું. ચોટલા તો આને હોય કે તમારે ચોટલા છે, એટલે 4 મળે ચોટલા ભાંગે ઘરના ઓટલા. કે ભેગા થઈને નિંદા જ કરતા હોય, વિકથા જ કરતા હોય. આ વિકથાનો દોષ કેટલો મોટો છે. સૌથી પહેલી વાત તો એ છે કે તમે તમારા મિથ્યાત્વને દ્રઢ બનાવી રહ્યા છો. જે મિથ્યાત્વ મંદ પડવું જોઈએ, નબળું પડવું જોઈએ. કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે કે નબળી પડતા ભૂંસાય છે. આપણે ભણતા હતા, પેન્સિલથી લખતા હતા, એને લખવામાં ક્યાંક ગલતી થઈ હોય તો રબરથી ભૂંસતા હતા. એ રબર એક વખત આમ ફેરવું એટલે ભૂંસાઈ જાય. એને કેટલી વાર ઘસવું પડે? એને બરાબર ઘસો તો
તોય બરાબર છેકાઈ જાય. સાવ નાની વાત છે, નાના બાળકને આ ખબર છે, પહેલી બીજી ત્રીજી ભણતા બાળકને પણ ખબર છે, અને એ રીતે જ ઇરેઝર વાપરે છે. એવી જ રીતે આપણા ભીતરમાં પડેલી જે વૃત્તિઓ જોર કરી રહી છે, એ વૃત્તિઓને ધીરે ધીરે ગાળવી પડશે, પણ એની પર આટલી વાર ઇરેઝર ફેરવવું પડશે. એટલે કે આપણી જે ચિંતન શક્તિ છે, એ ચિંતન શક્તિને કામે લગાડવી પડશે કે ભાઈ આ જે વૃત્તિ છે મારી એ બરાબર નથી, મને વિકથા કરવાની વૃત્તિ છે તો એ મારે છોડવી છે. એને શાસ્ત્રોમાં એવી વાત કહી કે પીઠી મનસમ ન ખાઈ જા, પીઠનું માંસ ન ખાવું. એટલે શું? કાગડાઓની શું આદત હોય? પેલા પશુ હોય ને, ગાય હોય, ભેંસ હોય, ઢોર, કેટલાક બિચારા પશુઓને પીઠ ઉપર ચાંભા પડ્યા હોય, તો કાગડો શું કરે? એમાં ચાંચું માર્યા કરે, એમાંથી માંસ ખાધા કરે અને પશુને પીડિત કર્યા કરે. એને પીઠી મનસમ કીધું. અને આપણા માટે આપણે કોઈની પીઠનું માંસ ખાવા જઈએ છીએ કે માસતી અમે શુદ્ધ શાકાહારી? તમે શુદ્ધ શાકાહારી ને કે માંસાહારી કહું તમને? નહીં 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 માસતી, એવું નહીં કહેતા. અમે શુદ્ધ શાકાહારી. પણ કોઈ પણ વ્યક્તિ વિશે તમે પાછળથી વાત કરો, એની અનુપસ્થિતિમાં તમે વાત કરો, એ સામે હોય ત્યારે બોલવાની તમારી હિંમત નથી ચાલતી, કારણ કે તમે ખોટા છો. શું છે? એક ગ્રુપમાં પણ રહેતા હો ને તો પણ પાછળથી જ વાત કરો છો, કારણ કે તમે ખોટા છો. તો પાછળથી કોઈની વાત કરવી, એ વ્યક્તિ છે નહીં, એની અનુપસ્થિતિમાં વાત કરવી, એનું નામ પીઠી મનસમ છે. અને જો એ કર્યું તો આપણી તુલના કાગડાની સાથે થઈ શકે. આપણે કાગડા છીએ કે માનવ છીએ? શું થવું છે તમારે? જેને અતિશય નિંદા કરવાની ટેવ છે, એની અનુપસ્થિતિમાં બીજાની વાત કરવાની ટેવ છે, એને કદાચ કદાચ મરીને કાગડા થવું પડશે. થવું છે કાગડા? કોઈને પણ થવું છે? આંગળી ઊંચી કરો. નહીં નહીં, કાગડા થોડા થવું હોય અમારે. પક્ષીઓનીમાં થોડું જવું છે, તિર્યંચમાં થોડું જવું છે. અમારી તો સદગતિ જ થવાની. લખી દીધું છે કોઈએ તમને? સદગતિ જ થવાની એવું કોઈ લખી આપ્યું? નહીં ને. તો અહીંયા પ્રભુ પોતે પોતે આચરણ કરીને આપણને સમજાવે છે કે એમણે આ કર્યું નથી, તો મારા પ્રભુએ જે ન કર્યું એ હું કેવી રીતે કરું? માટે બતાવ્યું કે વિકથા કરતા નહોતા. બીજી વાત એ ગાથામાં સાથે સાથે બતાવી કે પ્રભુ વિચરણ કરતા હતા તો અદીન ભાવે, દીનતા ક્યારેય નહોતી આવતી એમને. દીનતા એટલે પ્રભુ ચાલ્યા જાય છે, વિહાર ચાલે છે, દિવસોના દિવસો જાય છે, આહાર પાણી મળતા નથી, તો લાચાર ન બની જાય, દીન ન બની જાય, મનમાં એવો ભાવ ન આવે કે અરે રે ક્યારે ગૌચરી મળશે હવે. આ સહજ છે. આવું બનવું સહજ છે, કારણ કે પેટની ભૂખ તો સતાવે ને. પ્રભુને કયું શરીર હોય? વૈક્રિય, આહારક, ઔદારિક. ઔદારિક શરીરના ધણી છે.
ઔદારિકને અન્ન જોઈએ છે. પેટમાં ભૂખની અનુભૂતિ થાય છે એમને. મુનિ બની ગયા પછી ભૂખની અનુભૂતિ ન થાય એવું નથી. શરીર એ જ છે. શરીરના જે ધર્મો છે એ ધર્મો એ જ રહે છે. પણ પ્રભુમાં ક્યારેય દીનતા નથી આવતી. માફ કરજો, પણ ક્યારેક કોઈક સાધુ સમાજમાં પણ આવી વાતો જોવામાં આવે છે. દીનતા. તમને સૌને ખ્યાલ હશે કે આજથી 20-25 વર્ષ પહેલાં પાલિતાણાની સ્થિતિ શું હતી. પાલિતાણા છે ને તીર્થ, બહુ લોકો યાત્રા કરવા ત્યાં જાય, સાધુ સાધ્વી પણ જાય, પણ સાધુ સાધ્વીને ગોચરી ન મળતી. ખાસ પાલિતાણામાં ગોચરી માટે કોઈ સગવડ નહીં. કારણ કે શું થાય આવા તીર્થમાં કે કોઈ સ્થાયી ઘર ન હોય. જૈનોના સ્થાયી ઘર કોઈ ન હોય. જે બહારથી આવતા હોય એના જ ઘર હોય. કેટલા દિવસ ગોચરી વગર ચલાવાય? અમારે તમારા જેવા શરીર છે ને, તપશ્ચર્યા કરી શકતા હોય એને માટે પણ મુશ્કેલ છે. 2 દી 4 દી 6 દી કેટલા દી, પણ પાલિતાણામાં બહુ મુશ્કેલી હતી. કેટલાક લોકો ત્યાં જતા યાત્રા કરવા, શ્રાવક શ્રાવિકાઓ, એના મોડેથી પણ સાંભળેલી વાત છે કે ત્યાં એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કે આપણે 4-8 દી માટે જો ત્યાં ગયા હોઈએ અને આપણી પાસે નાસ્તાના ડબ્બા હોય તો 2 દિવસમાં ખતમ થઈ જાય. કારણ કે મળતું જ ન હોય. બહુ વર્ષો સુધી આ પરિસ્થિતિ ચાલી. પછી કેટલાક આચાર્યોની આંખ ઉઘડી. હવે અત્યારે ત્યાં એટલી બધી સુવિધા થઈ ગઈ છે, એટલા બધા રસોડા ચાલે છે કે સાધુ સાધ્વીને કોઈ તકલીફ નથી. પણ મારું કહેવાનું એ છે કે એવી સ્થિતિ પણ હોય કે ગોચરી ન મળે. અમારે એક વખત એવું થયું હતું, મહારાષ્ટ્રમાં અમે વિચરણ કરતા હતા. એક ગામમાં, મહારાષ્ટ્રના એક નાના ગામડામાં ગયા. આગળ દિવસે પૂછ્યું હતું કે ત્યાં કોઈ શાકાહારી ઘર છે. તમને બતાવ્યું હતું કે 2 ઘર છે. અમે ગોચરી માટે ગયા. બિચારાએ ભાવથી બોલાવ્યા, પધારો માતાજી પધારો, આપ શું લેશો? કીધું જે તમારે ત્યાં હોય એમાંથી થોડુંક અમે લઈ જશું. તો કે માતાજી હમણાં દુકાળની પરિસ્થિતિ છે. મહારાષ્ટ્રમાં બહુ મોટો દુકાળ પડ્યો છે. અમારા ઘરમાં જુવારનો એક દાણો પણ નથી. એ લોકો જુવાર ખાતા હોય, એક દાણો પણ નથી. કે તમે એમ કરજો ને, રાત્રે 9 વાગે આવો. કીધું કેમ 9 વાગે કેમ? તો કે 8 સાડા 8 માણસો આવશે, એ લોકો બધાને કિલો જુવાર આપશે. એ જુવારે એવી હશે કે ખવા એવી નહીં હોય. છતાં શું કરીએ? એ અમે સાફ કરશું, પછી હાથેથી દળશું, પછી એના રોટલા બનાવશું. તો 9 સાડા 9 થશે તો તમે ત્યારે આવો તો કદાચ અમે તમને અડધો રોટલો આપી શકીએ. કારણ કે અમારી પાસે એટલું જ મળે અમને કે અમે ને મારા બાળકો માંડ ખાઈ શકીએ. આપણને આંખમાં આંસુ આવી જાય સાંભળીને કે કઈ પરિસ્થિતિ હશે આ લોકોની. કેટલું ખાઈને એને સમય પસાર કરવો પડતો હશે. આખા દિવસમાં તો કાંઈ ના મળ્યું હોય, રાત્રે એટલું ખાઈને સૂઈ જાય. પછી એક નાનકડી એવી દુકાન હતી. એણે કહ્યું કે માતાજી બીજું તો કાંઈ નથી,
પણ મારે ત્યાં પૌવા છે, દુકાનમાં પૌવા વેચું છું ને, તો પૌવા છે, તમારે લેવાય? કીધું હા, અમને પૌવા ચાલે. તો કે તો લઈ જાઓ ને. આટલા પૌવા અમે લઈ આવ્યા, 6 થાણા હતા અમે. આટલા પૌવા લઈ આવ્યા. એને જરા જોયું કોઈ કચરો વચરો નથી, અને એ પૌવાને પલાળી દીધા, પાણીમાં પલાળી દીધા. કે પલાળીએ એટલે આટલા થઈ જાય? આટલાના કેટલા થાય? અને એ પલાળેલા પૌવા કશું જ એમાં નાખેલું નહીં, એવા આટલા 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 બધાએ લઈ લીધા. તો આવી પરિસ્થિતિ આવે, મારું કહેવાનું એ છે. પણ એ વખતે સાધુ શું કરે? તો કે અદીન ભાવે રે. ન લાભ થાય, અલાભ થાય. તો પ્રભુએ કહ્યું અલાભોથી ન સોઈ જા. તને અલાભ થાય એટલે કે મળે નહીં, તો તું સોચ નહીં કરતો, પણ એમ માનજે કે મને પણ મને તપ કરવાનો મોકો મળ્યો, ઉણોદરીનો લાભ મળ્યો. અને ખરેખર કેળવાયેલા મન હોય છે ત્યાં એમ જ થાય છે. ત્યાં અમે આટલા આટલા પૌવા લઈ લીધા, હવે એનાથી તો પેટમાં શું દેખાય કે શું ખાધું એ. પણ એ વખતે ખાઈને એમ ન થયું કે અરે આજ તો કાંઈ ન મળ્યું. એ વખતે એ લોકો, ગામના લોકો જે પ્રમાણે સહન કરી રહ્યા હતા, એના માટે કરુણા ઉપજે કે આપણે તો આજ નહીં તો કાલ બીજા ગામમાં જશું, ત્યાં કાંઈક ને કાંઈક મળી રહેશે, આપણા પેટ તો ભરાઈ જશે. પણ આ લોકોનું શું? એ ગામના માણસો કે મહારાજ, છોકરાઓને પણ ખવડાવવા માટે કાંઈ નથી. અને એટલા બધા ગરીબ હોય એ લોકો કે એને ત્યાં એટલા પૈસા ન હોય કે છોકરાને બિસ્કિટ લાવીને ખવડાવી દે. એવું ના બની શકે કે છોકરાઓ રડે, ભૂખ્યા રડે તો એને પાણી પાઈને સુવાડી દઈએ છીએ. આ પરિસ્થિતિઓ, એના પ્રત્યે આપણને કરુણા જાગે. પણ આપણા અંતરમાં આપણને ન મળ્યું એની દીનતા ન જાગે. બહુ ફરક છે આ બેમાં, બહુ ફરક છે, સમજવા જેવો ફરક છે. તો પ્રભુ હંમેશા અદીન ભાવે વિચરતા હતા, કારણ કે સાધુ તો થયા છે, ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, પણ જરૂરી નથી કે એના એક ધારા પુણ્યો ચાલ્યા કરે. એમને પણ પાપ પ્રકૃતિનો ઉદય આવે. 4 ઘાતી કર્મ ગયા નથી, ગયા પછી પાપ પ્રકૃતિ નથી આવતી. 4 ઘાતી કર્મ પાપ પ્રકૃતિ કે પુણ્ય? એમાં 4 ઘાતી કર્મો છે ને, એમાં એની ઘણી બધી પ્રકૃતિઓ છે. એમાં પુણ્યની કેટલી ને પાપની કેટલી? કયો બાપા? 4 ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય. આ 4 કર્મની કેટલી પ્રકૃતિઓ? તો જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, મોહનીની 28 અને અંતરાયની 5. આટલી પ્રકૃતિઓમાંથી પુણ્ય પ્રકૃતિ કેટલી ને પાપ પ્રકૃતિ કેટલી? બોલો બેનો, બોલો. ઘાતી, 4 ઘાતી કર્મની બધી જ પ્રકૃતિઓ એકાંતે પાપ પ્રકૃતિ છે. એક પણ એમાં પુણ્ય પ્રકૃતિ નથી. અઘાતીમાં તમને પુણ્ય પ્રકૃતિ મળે, પણ ઘાતીમાં તો નથી મળતી. તો જ્યાં સુધી હજી પ્રભુ છદ્મસ્ત અવસ્થામાં છે, મુનિ બની ગયા છે, પણ ઘાતીના ઉદય છે કે નહીં? છે ને? તો એમને બી પાપ પ્રકૃતિનો ઉદય આવે, પણ એ ઉદયની અંદર દીનતા ન થાય. કેમ ન થાય? તો કે અંદરમાં સત્ય સમજ પડી છે. સમ્યક દર્શન છે શું? સાચી સમજ, એનું નામ જ સમ્યક દર્શન છે.
તો એમની પાસે સાચી સમજ પડી છે. જ્યારે એમને ગૌચરી નહીં મળી હોય ત્યારે શું વિચાર્યું હશે એમણે? ઋષભદેવ ભગવાનને 1 વર્ષ નહીં મળ્યું ને, શું વિચારતા હશે કે અરે રે આ લોકો સમજતા નથી, લોકો પાસે છે તો ઘણું, પણ હવે સોના ચાંદી હીરા માણેક મોતી લઈને આવે છે ને એટલી નથી ખબર પડતી કે એક રોટલો લઈને આવીએ. એવું નહીં વિચાર્યું પ્રભુએ? અધીનપણું મારા કર્મનો ઉદય છે. એ ઉદયને મારે સહજ ભાવે સ્વીકારીને સહન કરવાનું છે. અને સહન કરવું કોને કહેવાય? એ કહેશો મને, બેનો તમને સહન કરવાનું બહુ ખબર છે, મારા ભાઈઓ બહુ બોલતા નથી, પણ તમે લોકો તો હંમેશા બોલતા હશો. અને મોટા ભાગના બહેનો એમ કહેતા હોય કે મેં તો મારા જીવનમાં એટલું સહન કર્યું છે કે શું કહું, મારા જેટલું તો કોઈએ સહન નહીં કર્યું હોય. માફ કરજો, જ્યારે કોઈ એવું બોલે ને કેવું ન પડે, પણ મારાથી એવું કહેવાય જાય કે તારા જેટલું કોઈ સહન નહીં કર્યું હોય, એનો અર્થ એ થયો કે તારા જેટલા પાપ કોઈને નહીં હોય. સીધી વાત છે ને. તારે સહન કરવું પડ્યું, શેનાથી સહન કરવું પડ્યું? શા કારણે સહન કરવું પડ્યું? તારા પાપને કારણે તારે સહન કરવું પડ્યું. પછી એના ગાણા શું કામ ગા છો? ગાણા ગાઈને તો તું સાબિત કરે છે કે તે બહુ બધા પાપ બાંધ્યા છે ને પાપ લઈને આવી છો. બરાબર છે? પણ સહન કરવું કોને કહેવાય? એક થેલી છે. હવે તો કપડાની થેલીઓ આવી ગઈ ને પાછી. આપણે પહેલાં કપડાની થેલીઓ જ વાપરતા ને, હવે પાછી આવી ગઈ. એ કપડાની થેલી જેવા પ્રકારનું કપડું હોય એટલી એની સહન શક્તિ હોય, એટલે એટલું વજન એ ઉપાડી શકે. કોઈ 2 કિલો, કોઈ 4 કિલો, કોઈ 10 કિલો. હવે જે થેલી 2 કિલો વજન ઉંચકી શકે એમાં તમે 7 કિલો ભરો તો શું થાય? થેલી ફાટી જાય. આ બરાબર ખબર છે ને તમને? એનો અર્થ શું થયો? કે થેલીએ સહન કર્યું નહીં, કારણ કે એની કેપેસિટી નહોતી. થેલીએ સહન ન કર્યું, એ ભાર એ સહન ન કરી શકી, તો એ ફાટીને એણે બતાવ્યું કે ભાઈ મારામાં આટલો ભાર ના હોય. આપણે શું કરીએ છીએ? આપણે થેલી જેવા છીએ કે કેવા છીએ? સહન કર્યું એનું નામ છે. બેનું તમે ખાસ સાંભળજો, કારણ કે બધાના દિમાગમાં આ વાત બેઠેલી છે કે હું બહુ સહન કરું છું. તું કોનું સહન કરે છે? મારા ઘરમાં બોલો માં, મને પૂછો માં. મારા ઘરમાં અમુક આવા છે ને અમુક આવા છે ને અમુક આવા છે ને, એ બધાનું મારે સહન કરવાનું. મને ત્યારે એને પૂછવાનું મન થાય કે તારે આ નથી સારા, પેલા નથી સારા ને બધાનું તારે સહન કરવાનું છે, તો તારું કોઈ સહન કરે છે કે નહીં? આ વાત છે ને ખૂબ વિચારવા જેવી છે બહેનો ભાઈઓ. આપણા ડે ટુ ડે લાઈફની અંદર આ વાત ખૂબ વિચારવા જેવી છે કે જો મારે સહન કરવું પડતું હોય તો હું શું બધાને અનુકૂળ હોઈશ? બધાને ગમે એમ જ હું રહું છું? તો મારું સહન કરવું પડે કે નહીં કોઈને? તમારું કોઈ સહન કરતું હશે ખરું? કે હા, ચોક્કસ કરવું પડે. મારી સાથે રહેનારાને હું બધાને અનુકૂળ નથી, બધાને ગમે એ રીતે જ નથી રહેતા, તો એ સહન કરતા હોય કે નહીં મારું? હા, તો કહેવાનું મારું એ છે કે સહન કરવું કોને કહેવું? કે સહન કર્યું તો એને કહેવાય કે ગમે તેવા સંયોગો આવે તો મનમાં સહેજ પણ ક્લેશ ન ઉદ્ભવે, સહેજ પણ દુઃખ ન ઉદ્ભવે તો સહન કર્યું કહેવાય.
જે થેલી 5 કિલો વજન ખમી શકે છે એમાં 5 કિલો ભરો તો એને કાંઈ નહીં થાય. થાય કાંઈ? વધારે ભરો તો થાય છે, પણ એની જે કેપેસિટી છે એટલું ભરો તો કાંઈ ન થાય. એનો અર્થ એ થયો કે થેલીની સહનશક્તિ 5 કિલોની છે. આપણી સહનશક્તિ કેટલા કિલોની? કેટલી? આપણી તો કેવી બુરી દશા છે ભાઈઓ બહેનો, કેટલી બુરી દશા છે. જરાક આટલી પણ પ્રતિકૂળતા આવે આપણે નથી સહન કરવી. કેમ આવ્યું આમ? અરે કેમ ન આવે? તું આવ્યો ત્યારે પાપ લઈને કેમ આવ્યો એ હું તને પૂછું છું. પાપ કર્મ લઈને તું કેમ આવ્યો? તો પછી આવે એમાં તને પૂછવાનો અધિકાર જ નથી કે આ કેમ આવ્યું. બરાબર છે મારી વાત કે ખોટી? તો સહન કર્યું એનું નામ કહેવાય કે ગમે તેવા સંયોગો પોતાને અસર કરે નહીં. પ્રભુ મહાવીર વિચરી રહ્યા છે, ઘાતી કર્મના ઉદયો વર્તી રહ્યા છે. હા, એના ઘાતી કર્મ ઘણા પાતળા પડી ગયા હોય, આપણા જેટલા તીવ્ર ન હોય. આપણે તો તીવ્ર વર્તે છે ને. લોકો બિચારા બોલે કે કોને ખબર, મેં તો કેવાય પાપ કર્યા હશે કે અત્યારે તો મારી સ્થિતિ બહુ ભયાનક છે. જ્ઞાનીને ખબર છે, ત્યાં જઈને પૂછ્યા કે તે કેવા પાપ કર્યા છે. કેવા કર્યા છે નથી ખબર, પણ અત્યારે તો હવે થોભી જા, અત્યારે તો જાગૃત થઈ જા. તો આપણા પ્રભુની આ ચર્યા બતાવીને આપણને એ બતાવવા માગે છે કે પ્રભુ પણ છદમસ્ત હતા, ઘાતીના ઉદય હતા, એમને પણ ઉદય આવતો હતો, પણ એ બધું સહન કરી જતા હતા. અંદરમાં કાંઈ થતું નહોતું. આપણે એવું થોડુંક થોડુંક તો કરતાં શીખીએ. એવો નિયમ કરો, એક દિવસનો નિયમ કરો. એક દિવસનો નિયમ કરો કે આજે કોઈ પણ પરિસ્થિતિ આવશે, કોઈની શાબ્દિક પરિસ્થિતિ આવશે, કોઈ સામાજિક પરિસ્થિતિ આવશે, કોઈ વાતાવરણની પરિસ્થિતિ આવશે, એ પરિસ્થિતિમાં મારે અંદરમાં જરાય દુઃખી થવું નથી. આવો નિર્ણય કરો. એક દી 10 પચખાણ કરો છો ને, આજે આ ખવાય ને ઓલું ન ખવાય ને આ બધું કરો છો ને, એની કરતાં આ કરો કે આજે આખા દિવસમાં ગમે તેટલા નિયમો આવશે, ગમે તેવા સંયોગો આવશે, હું સ્થિર રહીશ, હું અંદરમાં સ્થિર રહીશ. થઈ શકે આવું? બહુ અઘરું લાગે માં સતી. આવે ને ત્યારે અત્યારે તમારી પાસે તો હા કરીએ છીએ, પણ જ્યારે પ્રેક્ટિકલ આવે ને તો અઘરું. આ અઘરું છે એની ના નથી, પણ ક્યાંકથી તો શરૂ કરવું પડશે. અઘરું પણ સહન કરવું પડશે કે નહીં? તો પ્રભુ આ ગાથાની અંદર એ સમજાવે છે કે છદમસ્ત મુનિવર બધું જ સહન કરી રહ્યા છે અને આપણને શીખવી રહ્યા છે કે સહન કરતા શીખો. ધર્મ ત્યાં છે એવો. આવું બધું શીખીએ ને એમાં રાગ દ્વેષના ભાવ ન થાય, ત્યાં ધર્મ છે. અધર્મનો પ્રવેશ જ ન થાય, ત્યાં ધર્મ છે. તો એવો ધર્મ હું અને તમે આપણે સૌ શીખીએ, આપણા જીવનમાં ઉતારીએ અને એ ઉતારીને મહાવીરને પગલે ચાલીએ. એ જ ભાવના.
કાવસક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કાવસક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચેતને એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. અનંત શક્તિનો સ્વામી હું આત્મા. મારા માટે કોઈ પણ પરિસ્થિતિ અસહનીય નથી. બધું જ સહન કરી જાઉં એવી શક્તિનો હું ધારક છું. છતાં મારું મન મારી અસમજ, મારા કશાયો મને સહન કરવાની ના પાડે છે. સહન કરવા જેવી પરિસ્થિતિ આવે છે અને કશાયો ઉત્તેજિત થાય છે. એ કશાયો મને જ્યાં લઈ જાય છે ત્યાં હું જાઉં છું, કશાયોને અનુસરું છું અને પરિણામે અંતરમાં જ ક્લેશ વધારું છું. મારા આત્મામાં આ બધું નથી, પણ કર્મના ઉદયે મળેલા મન, ચિત્ત, ઇન્દ્રિયો, આસક્તિઓ મારી પાસે આવો વ્યવહાર કરાવે છે. મને સાધ્યો નથી, મારી સત્ય સમજ ઉઘડી નથી. મિથ્યા ભાવોને મેં વધુને વધુ પુષ્ટ કર્યા છે. પરિણામે આત્માના સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યો છું. એ વિરોધી વર્તન મને આત્માથી દૂર દૂર લઈ જઈ રહ્યું છે. મારો પ્રભુ મને ના કહે છે તું આત્માની સમીપ આવ, આત્માની નજીક આવ. અને એ માટે જ મને ઉપવાસ આપ્યો, ઉપાશ્રય આપ્યો. નજીકમાં વાસ થાય, આત્માની નજીકમાં રહેવાય, એ ઉપવાસ અને એ ઉપાશ્રય. એ બંને મળ્યા પછી પણ હું આત્માથી દૂરનો દૂર રહ્યો. એ મારી મહા મૂર્ખતા છે. હવે હું સત્ય સમજ પ્રગટાવું, આત્માથી દૂર ન રહું, નજીક વાસ કરું, નજીક આશ્રય કરું. એ જ મારું ચરમ અને પરમ કર્તવ્ય છે. હું આત્મા છું, હું આત્મા છું.
शांति शांति शांति।